આપણે 250 ગ્રામ લીંબુ લીધા હતા. 250 ગ્રામ લીંબુના આપણે 7 ટુકડા કરી નાખ્યા હતા. 7 ટુકડા કરી અને આપણે એને આથી લીધા હતા. આથીને આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો એકદમ આસાનીથી તૂટી જાય એવું આપણે આથી નાખ્યો છે. તો આપણો આથો સરસ સરખો મસ્ત થઈ ગયા છે લીંબુ. તો લીંબુ તો સરસ થઈ ગયા છે. તો આપણે હવે આને આપણે એનો બોળો બનાવવાનો છે. બોળો મતલબમાં હવેજ બનાવવા માટે આપણે આ મેથીના કુરિયા લીધા છે અને મેથીના ધાણાના કુરિયા લીધા છે અને 1 વાટકી ખાંડ લીધી છે. તમે ઝાઝુ ગળ્યું ખાતા હો તો વધારે ખાંડ નાખજો. હું આ 1 વાટકી ખાંડ નાખું છું અને 1 ચમચી મરચું અને એમાં 5 લવિંગ છે અને તજના ટુકડા નાના નાના કર્યા છે અને 5-6 આપણે કાળા મરી નાખ્યા છે. તો આપણે એનો હવેજ કરવાનો છે. તો હવેજ કરવા માટે આપણે તેલ લેવાનું છે. પિત્તળના વાટકામાં લેવાનું છે એટલે આપણું જેથી કરી દાજે નહીં. આપણે 2 પાવડા તેલ લેવાનું છે. આપણે તેલ ઝાઝું નથી લેવાનું. 2 પાવડા તેલ લઈ અને એને ગરમ કરવાનું છે. ગરમ કરી અને એને ઠંડુ થવા દેવાનું છે. તો આપણે આને ગરમ થવા મૂકશું. તમારે ઝાઝું ગળ્યું કરવું હોય ને તો ઝાઝી ખાંડ નાખવાની. તમારે ગળું ઝાઝું નથી કરવાનું તો આટલી ખાંડ ચાલશે. એકદમ આસાનીથી તૂટી જાય ને એવો બોળો થાય ને ત્યારે જ અથાણું બનાવાય. ત્યાં સુધી તો બનાવાય નહીં. પછી લાંબુ ખેંચીને તો ન તૂટે એવા લીંબુ થઈ જાય. તેલ આપણું ગરમ થઈ ગયું છે. લવિંગ ફૂટી ગયું. આપણે તેલને ઉતારી લઈશું. આપણે આને સાઈડમાં લઈ લઈ આ તેલને ઉતારી લઈશું. તેલને ઉતારી અને લવિંગ, કાળા મરી અને તજ અંદર એડ કરી દઈએ. આપણે કાળા મરીને એવું ફૂટી ગયું છે. તો આપણે એની અંદર મેથીના કુરિયાને એડ કરવાના છે. આપણે નીચે ઉતારીને નાખવાના છે. થોડો નાખતું જવાનું છે. આપણે થોડીક હિંગ નાખીશું એટલે હિંગનો સ્વાદ સારો આવે અને આપણને નડે નહીં. હવે આપણે એમાં મેથીના કુરિયા થોડા નાખતા જઈશું અને એને હલાવતું જવાનું છે. તમે ઝાઝું બનાવો તોય આ રીતે બનાવવાનું અને થોડુંક બનાવો તોય આ રીતે બનાવવાનું. અને આપણે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી જ આપણે એમાં મરચું નાખવાનું છે, નહીંતર મરચું આપણું દાજી જાય. અડધી ચમચી જેટલી વરિયાળી નાખીશું. વરિયાળી ઉપર જ નાખવાની છે. ઠંડુ થવા મળ્યું છે. આપણે સાયલું ઠંડુ થવા મળ્યું છે. હવે આપણે આની અંદર મરચું એડ કરીશું. મરચું ગરમ બહુ હોય ને ત્યારે નહીં નાખવાનું, નહીંતર આપણું કાળું થઈ જાય મરચું અને અથાણાનો ટેસ્ટ ફરી જાય. અથાણામાં દાજેલાની વાસ આવે. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. થઈ ગયું ને એકદમ મસ્ત હવે જ. આપણે હવે એને એટલી જ વાર છે ઠંડુ થવા દેવાની. આપણે હવે આ બાઉલ લઈશું. એની અંદર આપણે આ લીંબુને આથેલા છે ને એને આપણે અંદર એડ કરવાના છે. 250 લીંબુ છે પણ આપણે આથ્યા એટલે થોડાક દેખાય. એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. તમે વધારે ગળ્યું ખાતા હો તો વધારે નાખજો. લીંબુનું અથાણું તો ખાવાનું જો બનાવ્યું હોય ને સારું બહુ સરસ અથાણું થાય. આપણો હવે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર એડ કરવાનું છે. એની અંદર એડ કરી દઈશું. આપણે હવે ને મિક્સ કરી દઈશું. બની ગયું ને જોરદાર. તમારે નકરી ખાંડમાં બનાવવું હોય કે લીંબુને આથી અને પછી નકરી ખાંડ તજ લવિંગ નાખી દો ને તોય મસ્ત લાગે અથાણું. પણ મેં હવેજવાળું કર્યું છે. મને હવેજવાળું ભાવે છે. મને એવું કોરું નકરું નહીં ભાવતું, ખાંડવાળું. આપણે હવે આ બાટલીમાં ભરી લઈશું. આપણે 1 બાટલી ભરીને અથાણું બનાવ્યું છે. તો આપણે અથાણું સરસ, લીંબુનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.